નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અત્યારે અમે વાઘોડિયાના જે કાકડીપુરા ગામ પાસે આવી પહોંચ્યા છે અને ત્યાં રાત્રે ભારે વરસાદને કારણે જે નદીમાં પૂર આવ્યું હતું, જે દેવ નદી અહીંયાથી પસાર થાય છે તે નદીમાં પૂર આવ્યું હતું ને પૂરના કારણે અત્યારે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને પાણી ઘૂસી ગયા છે તમને હું બતાવીશ કે લોકોના ઘરને ખૂબ મોટું નુકસાન થયું છે અને જે ઘરો છે તેમના ઘરના સાધનો હોય કે ઘરનું સામાન હોય, ખાવા પીવાની વસ્તુ બધી જ અનાજને બી ઘણું નુકસાન થયું છે। તમને બતાવીશ કે ઘરના જે સામાન છે પૂરેપૂરું અસ્તવ્યસ્ત થઈ ગયું હતું ને જે અનાજ પણ જે ઘર વખરીનું જે સામાન છે તે પણ ખરાબ થઈ ગયું હતું ને જો આ ઘરની છત ઉપર પાણી અહીં સુધી ભરાયું હતું ને બચાવવા માટે ઘરની જે ચાદલી આવેલી છે તેની ઉપર લોકોએ એમના સામાનને મૂકી દેવામાં આવ્યું હતું, ગેસના બાટલને તેમ સગડીને બધું તમને આગળ બતાવીશ કે બીજા ઘરમાં બી એટલું જ પાણી ભરાયેલું છે અને પાણી ભરવાને કારણે સામાનને પણ એક ખૂબ મોટું નુકસાન થયું છે। નવા ફ્રીજ, પછી સગડી હોય કે સ્કૂલ બેગ, નાના બાળકોના સ્કૂલ તેમજ આ બધું ગોદડા બધું જ ખરાબ થઈ ગયું હતું। તમને બતાવીશ હજુ બી પાણી ઘરમાં છે અને બચવા માટે લોકો ઘરની છત ઉપર રાત્રિના સમયમાં ચડી ગયા હતા ને અત્યારે પાણી ઉતરતા જોયું કે આટલું ઘરમાં નુકસાન અચાનક પાણી આવી ગયું હતું એવું કેવું છે। ના વાંધો નહીં તો આપણા ગાળો ને આગળ બતાવીશ કે જે બીજા ઘર છે તેમના ઘરમાં બી ખૂબ પાણી ભરાયું હતું, લગભગ 5 ફૂટની ઉપર પાણી હતું ને જે બધું જ ઘર વખરીનું નુકસાન થયું છે। અનાજ બધા ખેતરમાંથી પાક પાકેલો જે મૂકેલો હતો તેમાં બી ખૂબ મોટું નુકસાન થયું છે અને અહીંયા હજુ તંત્ર કોઈ દેખવા માટે આવ્યું નથી એવું જે અહીંના લોકો છે રહેવાસી તેમનું કહેવું છે। છોકરાઓના ચોપડા બી પલળી ગયા છે પાણીમાં। તમને બતાવીશ આપણે ઘરના જે વ્યક્તિ છે તેમની સાથે બી વાત કરીશું। આ મારા છોકરા છે જે વાઘોડિયા સ્કૂલમાં અભ્યાસ કરે છે। અત્યારે એમના સ્કૂલ બેગથી લઈને બધું ચોપડાથી લઈને ચોપડી બધું જ પલળી ગયેલ છે। એમના સ્કૂલ ડ્રેસથી લઈને બધી જ વસ્તુ। પછી જ્યારે અમે આ ઘંટીમાં લોટ દળેલો હતો પણ એ ટાઈમ પર પાણી ઓચિંતું આવી જતા અમે એ પણ લેવા ઊભા નથી રહ્યા અને જ્યારે આ દેવ નદી રાત્રે દિવસના ટાઈમે પાણી આવ્યું હતું 5 વાગે પણ અચાનક પાણી આવી ગયું હતું એટલે અમને કંઈ ખબર જ નથી પડી। જ્યારે અમને ખબર પડી એટલા ટાઈમમાં ઘરમાં પાણી ઘૂસી ગયા હતા એટલે અમે તંત્ર દ્વારા અમને કોઈ એવી જાણ કરવામાં આવી નથી। અત્યારે છોકરાના સ્કૂલ બેગથી લઈને બધું નુકસાન થયું છે। ઘરમાં લગભગ 1.5-2 લાખનું નુકસાન થયેલ છે। ઇલેક્ટ્રિક સામાન અમારો બધો જ પલળી ગયેલ છે, ટીવી ફ્રીજ બધું જ, કોઈ વસ્તુ બાકી નહીં અને અનાજ ખાવા પીવાની વસ્તુ કોઈ પણ બચી નથી, કપડાં પણ નથી છોકરા પાસે। જમવાની કોઈ વ્યવસ્થા નથી। દુકાનના જે પેકેટ આવે બિસ્કિટ ને એવું તેવું ખાઈને છોકરા પૂરી રાત નીકાળી હતી કેમ કે રાત્રે પણ વરસાદ ચાલુ હતો એટલે એવું કોઈ સુવિધા નથી અમારી પાસે અને અમારી જોડે કોઈ એવું બનાવવા માટે વસ્તુ જ નથી એટલે અમે બનાવીએ જ કેવી રીતે? એટલે પછી અમારા છોકરા પણ બિસ્કિટ ને એવું ખાઈને દુકાનનું બેસી રહ્યા હતા આખી રાત। અને એ પણ સરકારને બસ એક જ અપીલ છે મારી કે બીજું તો કંઈ નહીં, ઇલેક્ટ્રિક સામાનનું અમારે કોઈ ઇસ્યુ નથી પણ અમારા છોકરાથી લઈને અમારા જે કંઈ હોય ઘર વખરીનું એટલું વળતર અમને મળે, બીજું કંઈ નહીં। અતિ ભારે વરસાદના લીધે વ્યારામાં બહુ કાગડીપુરામાં ખૂબ પાણી આવી ગયેલું। 100 જેટલા લોકોને સ્થળાંતરિત કર્યા। એમાં નારાયણભાઈ પટેલનો ખૂબ ફાળો છે અને હું જે બી એમની ઘર વખરીને પણ બધું જે નુકસાન થયેલું છે એનો હું આગળ રિપોર્ટ કરીશ। જે બી ઘરોમાં થયો છે એનો સર્વે કરવામાં આવશે અને એનો હું આગળ રિપોર્ટ કરીશ। હા, અમારા કાલે મામલતદાર સાહેબ અને તલાટી સાહેબ પણ વ્યારાની મુલાકાત લીધી હતી। તેમાં પીઆઈ જાડેજા સાહેબ પણ આવ્યા હતા અને બધા બાપુના ઘણા બધા માણસો ધારાસભ્ય મોકલેલા એ પણ આવેલા હતા, પરંતુ એ વખતે પાણી ઓછું હતું, પરંતુ રાત્રે બહુ વધારે પાણી આવ્યું। પછી અમે રાત્રે લગભગ 100 જેટલા આદમીને હું વાઘોડિયા વ્યારા ગામે કાઢી લાવ્યો કાગડીપુરામાંથી 2 ટ્રેક્ટર ભરીને।
ત્રીજું ટ્રેક્ટર લેવા ગયો, હું વચ્ચે ફસાઈ ગયો. એટલે ત્યાંથી માણસો લઈને મેં સીધા મારી રોડ પર જ મારું ખેતર છે એની રૂમ પર એ લોકોને તઈ સ્થાવર કરી દીધા 50-60 માણસને. અને એ રીતે અમે રાતની કામગીરી કરીને કોઈને જાન જોખમ કંઈ થયું નથી. એ બાબતે ભગવાનનો પણ એક ઉપકાર માનવા જેવો. કયા વિસ્તારમાં આવું થયું? કાગડીપુરા ગામમાં અને કેટલા ઘરોમાં? લગભગ 15 થી 20 ઘરમાં તો એટલું છાપરા જ દેખાય છે, બીજું કશું દેખાતું નહીં. અને આજુબાજુ આખા ગામમાં પાણી ફરી વળ્યા. ગામમાં કાલે રાત્રે કોઈ એક પણ માણસ નહોતું. અને બધા સંપૂર્ણ માણસોને મેં મારા ખેતરના જે રૂમ છે એ રૂમો પર લાવીને મેં એમને રાખી દીધા હતા. ગામની અંદર એક માણસ રાખ્યા, બીજા ખેતરમાં રાખી દીધા. તમારું નામ? મારું નામ નારાયણભાઈ પટેલ, હું માજી સરપંચ વ્યારા ગ્રામ પંચાયત.